બનાસકાંઠા જિલ્લાના બટાકાના ભાવમાં ભારે ઘટાડો થતાં બટાકા ઉત્પાદક ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। મોંઘા ખાતર, બિયારણ, દવાઓને મજૂરીનો ખર્ચ કર્યા બાદ પણ બજારમાં બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ વધુ ભાવની આશાએ અનેક ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો જથ્થો સંગ્રહ કરીને બેઠા છે, પરંતુ હજી સુધી બજારમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે ખેતી પાછળ થયેલા ખર્ચની સરખામણીએ મળતા ભાવ ખૂબ જ ઓછા હોવાથી ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી। પરિણામે બટાકાની ખેતી ખેડૂતો માટે ખોટનો સોદો બની રહી છે। કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો જથ્થો રાખનારા ખેડૂતો પણ વધતા સંગ્રહ ખર્ચને કારણે ચિંતામાં મુકાયા છે। બટાકાના ઘટતા ભાવને લઈને ખેડૂતો હવે સરકાર સમક્ષ પોતાની માગણીઓ સાથે મેદાને આવ્યા છે। ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી બટાકાના પોષણક્ષમ ભાવ અપાવવા, સહાય પેકેજ જાહેર કરવા તેમજ આર્થિક રાહત અને સબસિડી આપવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં ખેતી ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે જો પાકના યોગ્ય ભાવ નહીં મળે તો ખેતી કરવી મુશ્કેલ બની જશે। તેમણે સરકારને ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ સમગ્ર જિલ્લામાં બટાકાના ઉત્પાદક ખેડૂતોની નજર સરકારના નિર્ણય પર ટકેલી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોને રાહત આપવા માટે કોઈ પગલાં ભરે છે કે પછી બટાકાના ભાવનો મુદ્દો વધુ ઉગ્ર બનશે। અમે આજે ડીસા એસડીએમને આવેદનપત્ર આપ્યું છે ભારતીય કિસાન સંઘ દ્વારા। આગળ પણ અમે રજૂઆત કરી હતી કે બટાકાની સહાય માટે અમને અત્યારે ભાવ મળતા નથી, એનું પણ કોઈ સરકારે હજી ધ્યાનમાં લીધું નથી। અને આજે અમે રજૂઆત કરી કે બટાકા અત્યારે કોઈ ભાવ નથી। અમે ખોદાણની સમયે પણ ભાવ નહોતો, અમે ભાવની આશાએ સ્ટોરની અંદર બટાકા મૂક્યા, અત્યારે સ્ટોરની અંદર પણ ખેડૂત છોડાવવા જાય એવી પરિસ્થિતિ નથી। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લો એ બટાકા ઉપર જ હરિયાળો છે અને બટાકાનો જ ઉદ્યોગ છે, એના સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી। એટલે સરકાર સામે ખેડૂત મીટ મારીને બેઠો છે કે અમને કોઈ સહાય આપો તો અમે બચી શકીએ છીએ, નકર અમારે તો મરવાનો વારો છે। સ્ટોરની અંદર મૂક્યા પણ સ્ટોરમાં કોઈ ભાવ મળે એવા નથી, તો અમારે હવે જાવું તો જાવું ક્યાં? અમારે સરકાર સામે આશા છે કે તમે કોઈ સહાય કરો તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં। આ બાજુ બીજી એમજમાં પશુપાલન છે। પશુપાલનમાં અત્યારે વરસાદે રૂઠ્યો, સરકાર તો રૂઠી પણ વરસાદે રૂઠ્યો, વરસાદ પડતો નથી। એટલે અમારે પશુપાલન પણ કઈ રીતે નિભાવવું, એટલે સરકાર ઉપર ખૂબ આશા રાખીને બેઠો છે ખેડૂત બનાસકાંઠાનો કે કંઈક સહાય જાહેર કરે તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં। કેમ કે તમે વોટ લેવા એમજમાં આવો છો ગામની અંદર, પણ એમજમાં કે આ અમારી રજૂઆત સાંભળશો તો અમે પણ એમજમાં આવનાર સમયમાં તમારે એમજમાં ધ્યાન થોડુંક એમજમાં લેશું। અરે અત્યારે અમે આવેદનપત્ર જે આપવા આવીએ છીએ એ આગળ પણ આપ્યા છે, પણ અમારી મુશ્કેલી શું છે કે બટાકા જ્યારે વાયા એ દિવસે ખાતર, બિયારણ, ડીઝલ મોંઘા, મજૂરીઓ મોંઘા અને સરકારે રાસાયણિક ખાતરમાં એટલા બધા ભાવ વધારે હતા છતાં ખેડૂતે મજબૂરીથી દેવા કરીને માથે કરીને બટાકા વાયા જ્યારે ખોદવાનો ટાઈમ આવે એ ટાઈમે કોઈ બટાકાના ભાવ હતા નહોતા। એટલે ખેડૂતે શું કર્યું, પછી ના છૂટકે સ્ટોરમાં મૂક્યા, પણ સ્ટોરમાં એવી પોઝિશન થઈ છે કે અત્યારે ખેડૂત છોડાવે છે તો પૈસા મળતા નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે માંગણી છે કે તરત ખેડૂતોને પેકેજ જાહેર કરે અને ખેડૂતોને મરતા બચાવે। બીજું હું એવું કહેવા માંગુ છું કે અહીંયા પણ ડીસામાં સ્ટોરેજ બહુ છે। સ્ટોરેજવાળાને એક અમારી નમ્ર વિનંતી છે કે જો સરકાર પાસે આપણે માંગણી કરીએ છીએ કે ખેડૂતોને બચાવવા માટે, તો તમે પણ જો ગ્રેડિંગ ચાર્જ 14 રૂપિયા જે લાગે છે એ પણ ખેડૂતો પર હમદર્દી રાખી, ખેડૂતોમાં લબડો રાખીને કદાચ એક વર્ષ માટે કદાચ છોડી દો છો, માફ છોડો તો પણ ખેડૂતને થોડો ફાયદો થશે। કાંકરે ફળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, તો બે બાજુ સરકાર પણ આપે અને સ્ટોરેજવાળા પણ થોડો લમણો રાખે તો ખેડૂતોનો બચાવ થાય એવી પોઝિશન છે। નગર ખેડૂતો માટે બહુ કાઠું છે આ વર્ષ।